મમ્મી, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? મમ્મી, આ બેનબા ઘરે આવ્યા ને ઘણો સમય થઈ ગયો છે. તમને નથી લાગતું કે હવે તમારે કુમાર સાથે વાત કરીને બેનબાને પાછા મોકલી દેવા જોઈએ? મેં કર્યા એમને 2-3 ફોન, પણ ખબર નહીં, કામની વ્યસ્તતાના હિસાબે એ ફોન જ નથી ઉપાડતા. કાંઈ નહીં તો તમે એક કામ કરો ને, તમે બેનબા સાથે વાત કરીને એમને સમજાવો ને કે આવી રીતે ઘર મૂકીને પિયરે ના આવી જવાય. સમજાવવું તો પડશે જ ને, કારણ કે લગભગ 2-1 વર્ષ જેવું થઈ ગયું છે અને સામેવાળા તરફથી કોઈ લેવા આવવા માટેનો ફોન નથી. હા, જાણું છું. હવે તો આડોશ પાડોશમાં અને સમાજમાં આપણી વાતો થઈ રહી છે. મમ્મી, હવે ગમે એમ કરીને આ વાતનો નિવેડો લાવવો પડશે. જોઈએ છીએ, કંઈક તો કરવું જ પડશે. પણ હા, તું એની સાથે કોઈ ખોટી માથાકૂટ નહીં કરતી. એ જેમ રહે છે, જેમ જીવે છે ને એમ જીવવા દે છે. અત્યાર સુધી છે ને મેં બેનબાને કોઈ ખોટી સલાહ કે કોઈ ખોટી વાત નથી કહી. મારાથી જે વસ્તુ સહન ન થાય ને એ વસ્તુ એમને કહી દઉં છું. પણ ખબર નહીં કેમ એમને હું કાંઈ પણ વાત કહું ને એ ગમતી જ નથી. મને તો એ જ નથી સમજાતું કે આનો નિવેડો કેવી રીતે લાવવો. અને આમ પણ આ સગપણ કરાવવામાં તારા પપ્પા વચ્ચે હતા. હવે તો એમને પણ મારે શું જવાબ આપવો એ મને નથી સમજાતું. હા મમ્મી, આપણી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નથી પપ્પાને કાંઈ કહી શકતા કે નથી કુમારને કાંઈ કહી શકતા. મમ્મી, એવું હોય તો તમે દેવાંગ સાથે વાત કરજો ને. હોઈ શકે કે બેનબા દેવાંગની વાત માની લે. હા, એ વાત સાચી છે. એમ પણ હમણાં રક્ષાબંધન આવે જ છે ને, તો હું દેવાંગને એવું કહું કે એવું કંઈક માંગે કે એ પાછી એના સાસરે જતી રહે. હા, હા થઈ શકે. બેનબા દેવાંગની વાત ક્યારેય નહીં ટાળે. અને મમ્મી, મારે બીજી એક વાત પણ કરવી હતી. હા બોલ. મારા માસીની છોકરી છે ને, એના સગામાં કોક છોકરી છે. એમણે કહ્યું કે એમણે આપણા અશોકભાઈ વેરે માગું નાખવાનું. હા તો ઠીક છે, એવું હોય તો એમને જોવા બોલાવી લે, વાતચીત આગળ કરીએ, એકબીજાને ગમે તો ઠીક છે. પણ મમ્મી, છોકરી પાછી આવેલી છે. ચાલશે. હવે આમ પણ અશોકને કાચી કુંવારી છોકરી મળે એમ છે જ નહીં. હા, સમય હતો ને ત્યારે અશોકભાઈ લગ્ન ના કર્યા અને હવે સમય વીતી ગયો છે એટલે થોડું જતું તો કરવું જ પડશે. તો એક કામ કર, મારું માથું દુખે છે, જા ચા બનાવીને લઈ આવ. હા, તમે થોડી વાર અહીંયા ખુલ્લા પવનમાં બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું. હા. मेरे नसीब में तू है कि नहीं, तेरे नसीब में मैं हूँ कि नहीं. એલા આ વશ્ય કોણ ખોડી દેતું હોય છે? હા, હજી થોડોક સુરત દેખાય છે. મોટા ભાઈ, આ શું હા. તમે દારૂ પીને આવ્યા છો? નહીં, અમૃત અમૃત પીશું. શરમ નથી આવતી મોટા ભાઈ તમને? અરે મારો નાનકડો અમથો પગાર છે, હું ઘર માંડ માંડ ચલાવું છું અને તમને જે રૂપિયા વાપરવા આપું છું એનો દારૂ પીને આવો છો તમે ઘરમાં? જો ભાઈ, મારે તે જો નાનકડી એવી બોટલ હોય, કઈ મોટો જબર બાટલો ન હોય. સમજ્યા? ના ભાઈ, સમજમાં નથી આવતું તમને? અરે દારૂ શરાબ પીવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અરે રોજે રોજ આપણે એડ જોઈએ છીએ ને, એમ છતાંય તમે નથી સુધરતા. જો
દારૂ છે ને શરીરને ભલે નુકસાન કરે બરોબર, પણ મગજને છે ને બહુ સારું કરી દે. અત્યારે ગમે એને અહીંયા સામો ઊભો રાખી દે, ગમે એને. અરે મોટા ભાઈ, તમને શરમ આવે છે કે નહીં? અરે આપણા ઘરની શું હાલત થઈ ચૂકી છે. એક તો સિયાબેન છે કે જે ઘરે પાછા આવ્યા છે, ઉપરથી તમે છો કે દારૂ પી પીને ઘરમાં આવો છો, જો કમાણી તો કઈ કરતા નથી અને વળી પાછા વાતોના વડા કરો છો અહીંયા. અરે આ ગામ, આ લોકો શું વાતો કરે છે આપણી ખબર છે તમને? લે, સારી રીતે રેવી ને તોય વાતું કરે, આમ રેવી તોય વાતું કરે, એ કરતા આમ જ રેવાય ને. હા, સાચી વાત છે. હા, તમારા જેવા દારૂડિયાને તો એમ જ લાગતું હશે ને કે અમે લોકો ડાયા છીએ ને આ દુનિયા ગાંડી છે, હે ને? અરે મોટા ભાઈ જુઓ, હું તમારો નાનો ભાઈ છું. હું મને- ક્યાં ના પાડું છું. અને આપણા ઘરની અને તમારી ઉપાધિ થાય છે એટલા માટે કહું છું, છોડી દો ને દારૂ. જો જુઓ, આ દારૂના કારણે તમારા લગ્ન નથી થયા હજુ સુધી. જો લગ્ન ન થાય તો કાંઈ નહીં, હું એમ સમજુ છું મેં દારૂ વારે લગ્ન કરી લીધા. મોટા ભાઈ, આ કોઈ રીત નથી અને આ રીતે જીવનને નષ્ટ કરી નાખવાનું. અરે ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે તમને, એમ છતાંય તમે છો કે દારૂ જેવી તુચ્છ વસ્તુની પાછળ પડ્યા છો. અરે તું એક ક્યારેક પેક મારીને તો ખબર પડે કે દારૂમાં કેટલું અમૃત ભર્યું છે. તમારા જેવો નથી ને મોટા ભાઈ, એટલા માટે હું દારૂ ન પી શકું. એટલે હવે ચૂપચાપ આ લવારો બંધ કરો અને આજુબાજુના લોકો જોઈ રહ્યા છે. ચાલો ઘરે, કોણ જોવે? ચાલો તમે ઘરે ચાલો. હા, એ મોટા ભાઈ, ત્યાં નથી જવાનું. અરે દારૂના નશામાં તમે ક્યાં જતા રહો છો? આપણે આમ જવાનું છે, ઘર આપણું આપણું ઘર તો આમ છે. અરે આમ છે આપણું ઘર. ચાલો. મારી બેન કેમ અહીંયા આમ એકલી બેઠી છે? બસ એમ જ બોલ. બેન, હું સમજી શકું છું, પણ જો તારે હવે તારા સાસરિયામાં તો જવું જોઈએ ને. તું જ વિચાર કરને, દીકરી ક્યાં સુધી ઘરે સારી લાગે? અને આમ પણ તું તો લગ્ન કરીને ફરી પાછી આવી છે આ ઘરમાં, એટલે સમાજમાં આજુબાજુમાં લોકો નવી વાતો કરે છે. પ્લીઝ તું તારા સાસરે જતી રહે ને. ભાઈ, અત્યારે સમાજનું વિચારવા રહીએ ને તો આપણે જ હેરાન થવું પડે છે, એટલે મારે નથી જવું પાછું. તને ખબર છે, તારા જીજુ તો મને સાચવે જ છે, પણ મારા સાસુ, મારા નણંદ મને કેટલા હેરાન કરે છે. સહન થાય ને ત્યાં સુધી સહન કરે. બેન, હું માનું છું કે તારાથી સહન શક્તિની મર્યાદા વટી ગઈ છે, તો જ તું આ ઘરમાં આવી હશે. પણ જો સહન કરવું એ સ્ત્રીની પ્રકૃતિ છે અને આ ક્યારે એણે છોડવી ન જોઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી તું 18 વર્ષની થઈને ત્યાં સુધી આપણા જ ઘરમાં હતી. તું બધી જ વાતે જીદ કરતી, તું જે કંઈ પણ કહેતી એ તારા બધા જ સપનાઓ અમે પૂરા કર્યા છે. પણ એનો અર્થ એ નથી કે જે સપના તારા અમે પૂરા કર્યા છે એ બધા સપના તારા સાસરિયાવાળા પણ પૂરા કરે. એટલા માટે બેન, થોડું ઘણું જતું આવતું કરીએ, થોડું ઘણું લેટ ગો કરીએ. કોઈની ભૂલ હોય તો આપણે સામે ચાલીને માફી માગી લઈએ. જો આમ કરવાથી જ ઘર ચાલે છે. માટે પ્લીઝ તું નમતું મૂકી દે ને. હમણાં જીજાજી પણ મને મળ્યા હતા, એ પણ આજ બધી વાતો કરતા હતા. હા, દર વખતે મારે જ નમતું મૂકવાનું. અને મને તો હવે એવું લાગે છે તને પણ આ ઘરમાં હું ભારે પડવા લાગી છું. બેન, ભારે મને તું નથી પડતી, પણ જે લોકો તારા ઉપર આંગળી ચીંધી રહ્યા છે ને એ મને ભારે પડે છે. તું જ વિચાર કર ને, હું તો તારો ભાઈ છું. જ્યારે આજુબાજુના લોકો તારા વિશે વાતો કરતા હોય કે આ લોકોના ઘરે એની બહેન પાછી આવી છે, ત્યારે મને અંદરથી શું લાગણી થતી હશે? આ વિચાર કર્યો છે તે ક્યારે? અરે મમ્મીને શું લાગણી થતી હશે? આ વિચાર કર્યો છે તે ક્યારે? જો આમ કરવાથી આપણી જલકી થાય છે ને હું માનું છું ત્યાં સુધી તું એટલી તો સમજુ છે જ કે આ બધી વાતની તને સમજ ના પડતી હોય. મને બધી સમજ પડે છે ભાઈ,
પણ બસ સહન કરવાની પણ હદ હોય કઈ. કેમ શું કરે છે તારા સાસરીવાળા? એવું તે વળી શું થઈ ગયું છે કે તું ક્યારની કહી રહી છે કે તું સહન કરી રહી છે, સહન કરી રહી છે? જો તને તો ખબર છે ને કે હું એ લોકોનો વાંક ન હોય તો અહીંયા ક્યારેય આવું જ નહીં. તો પછી વધારે સહન કરવામાં શું જાય છે બેન તારું? થોડું ઘણું સહન કરે છે તો થોડું ઘણું વધારે. જો તું અહીંયા ઘરે બેઠી હોય એ સારું ન લાગે. અને ઉપરથી તને મારા ઘરની તો ખબર જ છે ને, આખા ઘરનું હેન્ડલિંગ હું એકલો કરું છું. વળી પાછા મોટા ભાઈને નશો કરવાની લત છે. નથી એ ઘરમાં સરખું ધ્યાન આપતા કે નથી પોતાના પર. એટલે આ બધું જ મારે અને મમ્મીએ અને સાથે સાથે દામિનીએ સહન કરવું પડે છે. માટે પ્લીઝ જો બહેન, એક ભાઈ તરીકે તને ખોટી સલાહ નથી આપતો અને મારે તને આ રીતે કહેવું પણ ન જોઈએ કે તું તારા સાસરીએ પાછી ચાલી જા. તું પિયરમાં આવી એનો અમને હરખ હોય, પણ તું કંઈ સારા નરસા પ્રસંગે આવી હોય તો અમને એનો હરખ હોય. હા તો તું તારા સાસરિયામાંથી અહીંયા ઝઘડો કરીને આવતી રહી છે. ભાઈ, હું ઝઘડો કરીને નથી આવી અને હું અત્યાર સુધી તમારો જ વિચાર કરતી હતી, તમારો, ભાભીનો, મમ્મીનો, ભાઈનો. એટલે જ હું અહીંયા નહોતી આવતી અને એ લોકોને ત્યાં ફાવતું મળી ગયું હતું. ક્યાં નથી જવાની ત્યાં, એટલે જ એ લોકો મારી ઉપર વધારે ત્રાસ ગુજારવા મળ્યા હતા. એકવાર એ લોકોને બતાવી દઉં ને એટલે એ પણ સીધા થઈ જાય. જો બેન, એક ભાઈ તરીકે મેં તને સાચી સલાહ આપી છે. આના ઉપર તું વિચાર જરૂરથી કરજે. ચાલ હવે એકલી શું બેઠી છે, અંદર બેસીએ બધા સાથે. ચાલ. પેલા એક મિનિટ, તને એક વાત પૂછું, એનો સાચો જવાબ આપજે. હા બોલ, શું વાત પૂછવી છે? તને મારા ભાભીએ જ ચડાવ્યો છે ને? નહીતર તું ક્યારેય આવી વાત નહોતો કરતો. નહીં, તારા ભાભીએ મને ચડાવ્યો નથી, પણ એમણે તો મને સાચી વાત કરી છે. એમણે જ મને કહ્યું છે કે સિયાબેન અહીંયા રોકાવા આવ્યા હોય તો કંઈ વાંધો નથી, ભલે રોકાતા, પણ આ તો મને જે કહેવાનું મન થયું એ મેં તારી સમક્ષ રજૂ કર્યું. ચાલ હવે આપણે અંદર જઈએ. ચાલ. તું જા, હું હમણાં આવું છું. અરે ચાલ ને, ચાલ. આવો. કેમ અહીંયા એકલા બેઠી છે? તો શું કરું? કોઈ પાસે ટાઈમ છે 5 મિનિટ બેસીને વાત કરવા માટે? હા, મારી પાસે આજે ટાઈમ છે. 5 નહીં, આપણે અડધો કલાક બેસીએ અહીંયા બસ. આમ પણ મારે આજે ઓફિસે કામ નહોતું એટલા માટે વહેલા આવતો રહ્યો છું. સારું કહેવાય ને, પણ આવીને સીધા બેનબા સાથે બેસી ગયા. એમની સાથે વાતો કરતા હતા. શું વાત કરતા હતા? બસ એ જ જે વાત આપણે બંને સાંજે કરી ચૂક્યા છીએ. મારી બેનને એ જ સમજાવતો હતો કે એમના સાસરીએ પાછી જતી રહે. તો પછી બેનબાએ શું કીધું? કંઈ નહીં. શું કે એ કહી રહી હતી કે વાંક મારો નથી, મારા સાસરિયાવાળાનો છે. ત્યાં મને બધા હેરાન કરે છે, મારી સાથે ઝઘડાઓ કરે છે. હું પણ શું કહી શકવાનો હતો? મેં મારાથી બનતું આશ્વાસન આપ્યું છે. સાચી વાત છે, આમાં વાંક બેનબાનો છે જ નહીં, વાંક તો તમારો છે. હા, વાંક તો બધી જગ્યાએ મારો જ છે, કારણ કે બધા જ લોકોને સમજાવવા મારે જવું પડે છે. સાચી વાત કોઈના ગળે ઉતરતી નથી. સાચી વાત છે, સત્ય હંમેશા કડવું જ હોય છે. અને હા, તમારી બેનબાને અમે સાચું કહીએ ને એટલે એમને ખોટું લાગી જાય છે. મેં પણ એ જ કહ્યું, પણ મારી વાતમાં અને તમારી વાતમાં જમીન આસમાનનો ફરક હોય છે. તમે લોકો છો કે એકબીજા જ્યારે ને ત્યારે લડતા ઝઘડતા રહો છો અને હું પ્રેમથી સમજાવું છું. તો શું કરીએ? સમજાવવાની પણ એક લિમિટ હોય. કેટલી વાર સમજાવવાનું હોય? 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય. પછી રોજ સવારે ઉઠીને એને માથાકૂટ કરવાની હોય ને તો કોઈને સમજાવવું ના ગમે. પછી એ ઘરમાં ઝઘડા જ થાય. અને 1 મિનિટ, શું કહે છે તમારી બેન કે મને ઘરમાં બધા ત્રાસ આપે છે, મને હેરાન કરે છે? એવી તો કઈ વાત કરી છે કુમાર એને લોકોએ? કહેશો મને જરા. હા, 2 વર્ષ થઈ ગયા બેન બા આવ્યા ને એને ક્યારે પણ કહ્યું છે કે એકચ્યુઅલ વાત શું હતી? શું કામ અહીં આવી ગયા છે પાછા? ઝઘડાનું એક રીઝન આપ્યું છે? નહીં ને? નથી આપ્યું ક્યારેય, પણ સાચી વાત શું છે એની માહિતી મને કુમાર પણ નથી આપી રહ્યા.
આપણા પપ્પાએ જ તે સિયાબેનની સગાઈ કરાવી હતી ને, વચ્ચે એ જ હતા ને, તો એમણે પણ જાણવાની કોશિશ ન કરી કે કયું કારણ એવું હતું કે જેના કારણે કુમાર અને સિયાબેનની વચ્ચે ઝઘડો થયો. તમને કોણે કીધું કે પપ્પાએ જાણવાની કોશિશ નથી કરી? જ્યારે બેનબા ઘરમાં પાછા આવ્યા ને ત્યારે પપ્પાએ ઘણીવાર કુમારને પણ ફોન કર્યા છે અને બેનબાને પણ ઘણી સમજાવવાની કોશિશ કરી છે, પણ બંને સમજવા માટે તૈયાર જ નથી. પછી પપ્પા પણ કેટલી કોશિશ કરે. હા, સાચી વાત છે તારી, પણ એમ છતાંય ક્યારેય ઘરે પાછા આવવાનું કારણ શું હતું એ જાણી જ નથી શક્યા ને. અને છે ને ઘરે પાછા આવવાનું જ ન હોય, ગમે તે થઈ જાય ને તો દીકરીનું સાચું ઘર છે ને એનું સાસરિયું જ કહેવાય. પણ નહીં, તમારી બેનને છે ને આ વાત સમજવી જ નથી. ઘર હજુ તમે જ કહેતા હતા ને કે આપણા ઘરમાં ઝઘડા થાય છે, તો એક કામ કરું, હું પણ મારા પપ્પાના ઘરે પાછી જતી રહું તો ચાલશે ને? અરે મેં એવી વાત ક્યાં કરી છે? મેં તો માત્ર ને માત્ર સિયાબેનની વાત કરી હતી. અને આમ પણ જો તારા ઉપર હું કોઈ દોષ નથી નાખતો, હું તો એટલું કહી રહ્યો છું કે ઘરમાં જેમ બને ને એમ ઝઘડાઓ ઓછા થાય, ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહે. તું લડાઈ ઝઘડા નથી કરતી પણ લડાઈ ઝઘડા ટાળવાની કોશિશ તો કરી શકે ને. જો પ્લીઝ હવે કંઈ નહીં બોલતી, આપણે અહીંયા બેસવા માટે આવ્યા છીએ ને, તો અડધો કલાક આપણે આપણા માટે કાઢીએ. હા, અડધો કલાક શાંતિથી મળ્યો છે ને તો શાંતિથી વાતો કરે, નહીં તો એમાં પણ ઝઘડો થઈ જશે નહીં? હા, એ બધું છોડ, તારે અત્યારે શું ખાવું છે? હા, આઈસ્ક્રીમ ખાવા જઈએ? હા ચાલ જઈએ. ચાલો. તને એવું નથી લાગતું કે તારે હવે તારા સસરાના ઘરે જતું રહેવું જોઈએ? મમ્મી, તમને તો ખબર છે ને એ લોકો મારી પર કેટલો ત્રાસ ગુજારે છે, તો પણ તમે મને હજી ન્યા મોકલવા માંગો છો? એ લોકો ત્રાસ નથી ગુજારતા, વાત તારો છે. મને ખબર છે, તું અહીંયા આવીને 2 વર્ષ થયા છે. સિયા તું નથી ઘરનું કામ કરતી, નથી પેલીને રસોઈમાં મદદ કરતી, કે નથી કોઈ પણ કામમાં એને મદદ કરતી. એ કામવાળી થોડી છે. તો તમને ખબર જ છે પહેલેથી મને કામ કરવું નથી ગમતું, તો હું શું કામ કરું? બેટા, આને જવાબ ન કહેવાય. દીકરી જ્યારે સસરાના ઘરે જાય ને ત્યારે કામ તો કરવું જ પડે. આપણા ભાગમાં આવે એ તો કરવું પડે, સાથે સાથે બીજા કામ પણ કરવા પડે. અને મને ખબર છે તારા સ્વભાવની. અહીંયા તારા પપ્પા હતા ત્યાં સુધી તને હથેળીમાં મોટી કરી છે. એનો મતલબ એમ નથી કે આ બધો રૂવાબ આપણે આપણા સસરાના ઘરે જઈને ચાડીએ. તમને તો ખબર છે ને હું મોટી થઈ ત્યાં સુધી મેં અહીંયા કાંઈ પણ કામ નથી કર્યું. અને કાલ સવારની આવેલી મારી સાસુ મને એમ કે તારે મને 5 વાગે ઉઠીને ચા બનાવી દેવાની, કામ કરી નાખવાનું. તો શું હું એ ઘરની નોકર છું? જ્યારે સ્ત્રી સાસરે પરણીને જાય છે ને ત્યારે નોકર બનીને નહીં, એ ઘરની વહુ બનીને જાય છે, એ ઘરની લક્ષ્મી બનીને જાય છે. અને આપણા સાસુ આપણને ઓર્ડર કરીને કંઈ પણ બનાવવાનું કહે તો એનો તારી ઉપર હક છે. તું રાજી ખુશીથી એને રાજી કર ને. એ જે કહે એના કરતાં પહેલાં એ વસ્તુ કરીને આપ, એટલે ઘરમાં ઝઘડોય ના થાય અને તારો સંસાર સુખેથી ચાલે. હું શું કામ કરીને આપું? એની મોટી વહુ છે ને ત્યાં, એની પાસે કેમ કામ નથી કરાવતા? જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું. તું નથી ગઈ એ પહેલાં એ કામ કરતી જ હતી ને, તો તારા ગયા પછી એને થોડી ઘણી રાહત મળે એવું તો કરવું પડે કે ના કરવું પડે? હા, એ પણ કરી લઉં છું, પણ મારી જેઠાણી સાસુ બનવાની કોશિશ કરે છે. બેટા, જેનું પદ જે હોય છે ને એ જ રહે છે. કોઈના કહેવાથી, કોઈના બનવાથી કંઈ જ ફરક નથી પડતો. જો તારા સ્વભાવમાં થોડોક ફરક લાવ અને આ તારું ઘર સંભાળીને બેસી જા. તું 2 વર્ષથી અહીંયા છે, આખો સમાજ આપણી વાતો કરે છે કે એની દીકરીને કામ કરવું પડે એટલે બાપના ઘરે છે. એ તો તારી ભાભી સારી છે કે અત્યાર સુધી એક શબ્દ નથી બોલી અને તને કેવી રીતે સાચવે છે. હા, એ તો ભાભીની ફરજ બને એટલે સાચવવી જ પડે ને. અને મમ્મી, તમને સમાજની પડી છે, મારી નથી પડી. અરે ભાભીની ફરજ આવે આ ઘર પ્રત્યેની, તો કેમ તારી તારા ઘર પ્રત્યેની કોઈ ફરજ નથી આવતી? ઠીક છે, હું મારી ફરજ નિભાવી લઈશ, પણ તમે છે ને તમારા જમાઈને કહી દો કે નોખા થઈ જઈશ તો હું જતી રહીશ સાસરે, બાકી હું સાસરે નથી જવાની. ખોટી જીદ લઈને બેઠી છે સિયા તું. આ જીદમાં ક્યારેય તારી જીત નથી થવાની. અને મને તો એંધાણ દેખાય છે કે નક્કી તું તારું આ શક પણ તોડીને જ રહીશ. હા, તોડવું પડે તો ભલે તોડવું પડે, મને કાંઈ ફેર નહીં પડે, પણ નોખો થશે તો જ હું ત્યાં જઈશ, બાકી નથી જવાની. આ તારો આખરી નિર્ણય છે? હા, બાકી મને સમજાવવાથી કોઈ ફાયદો નથી થવાનો કોઈને.
ઠીક છે. મને ખબર છે આ મમ્મીના કાન ભાભીએ જ ભર્યા છે. હવે તો એનો વારો પાડવો જ પડશે. ભાભી, હા બેનબા, હવે સારા બનવાની કોશિશ ના કરો. શું છે આ બધું? શું છે? સીધી રીતે બોલો ને, શું કહેવા માંગો છો? હા, જાણે તમને કઈ ખબર જ નથી એવી વાત કરો છો. પેલા દેવાંગભાઈને ચડાવ્યા, પછી મારા મમ્મીને ચડાવ્યા. કેમ? હું અહીંયા આવી છું મારા પિયરમાં, એ તમને નથી ગમતું? મને શું કામ ના ગમે? હા, તમારું જ ઘર છે. 2 વર્ષ લઈને 5 વર્ષ રહ્યો, પણ આવી રીતે બાધી બોલીને આવે ને સારું નથી લાગતું. હું બાંધીને આવું કે બોલીને આવું, તમને શું ફેર પડે છે? શું ફેર પડે છે એટલે? તમે આ ઘરની આબરૂ છો, ઇજ્જત છો આ ઘરની. તમારા લગ્ન થઈ ગયા છે. લગ્ન પછી છે ને દીકરીનું સાચું ઘર એનું પિયર નહીં, પણ એનું સાસરિયું કહેવાય છે. હથેળીમાં રાખે છે ને એટલે તમને સાસરું સ્વર્ગ જેવું લાગે છે. બાકી મારા સાસુ જેવા સાસુ હોત ને તો ખબર પડી જાત. બેનબા, અહીંયા તમારી ભૂલ થાય છે. સાસરું સ્વર્ગ જેવું હોતું નથી. ત્યાં આપણે ઘરમાં જઈને સ્વર્ગ જેવું બનાવવું પડે છે. વાહ ભાભી વાહ, તમને ભાષણ દેતા તો બહુ સારું આવડે છે ને. તમારે છે ને એક કામ કરો, આ સપ્તાહમાં પ્રવચન કરે છે ને એમાં તમારે જતું રહેવાની જરૂર છે, બધાને પ્રવચન આપવા માટે. એની જરૂર જ નથી. મને ખબર છે કે ફેલ જ જશે, કારણ કે મારા ઘરના જ છે એ નથી સમજતા, તો બહારના શું સમજવાના છે? હા, ઘરના સમજે જ નહીં ને, કેમ કે ઘરના બધા ઓલરેડી સમજી ગયા છે કે તમને દેખાડવાના દાંતે અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. સારું કહેવાય ને, તમે સમજી ગયા છો. તમને નથી ગમતું આ ઘરમાં હું છું, તો એક કામ કરો ને, તમે તમારા ઘરે પાછા જતા રહો. શું કામ રહ્યો છો અહીંયા? મારા ઘરે પાછી હું નહીં જાઉં, પણ યાદ રાખજો આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમારા ઘરે તમારે પાછું જવું પડશે. એટલે તમે મને પાછી મોકલીને તમારા ભાઈનું ઘર તોડશો એમ? હું ભાઈનું ઘર તોડાવવા નહોતી માંગતી, પણ હવે તોડાવવું પડશે, કેમ કે ભાભી તમારા જેવી હોય ને ત્યાં જ થાય. રહેવા દો ને બેનબા, આ તમારા વિચાર છે ને ચોખ્ખે ચોખ્ખા મને દેખાઈ રહ્યા છે. તમારા ઘરના તમને ત્રાસ આપે છે એમ. બેનબા, વાસણ છે ને બધા ઘરમાં ખખડતા હોય, પણ એનો મતલબ એમ નહીં કે આપણે ઘર સંસાર મૂકીને આપણા પિયરે આવી જઈએ. તમને છે ને મારા સાસુ જેવા સાસુ ભટકાવવાની જરૂર હતી તો તમને ખબર પડે કે કેવી રીતના ઘરમાં રહેવું, કેટલું સહન કરવું. આ તો મારા મમ્મી સારા કહેવાય કે તમને આટલી સારી રીતે રાખે છે. હા બેનબા, મને તો એક વાત નથી સમજાતી. હા, તમે ક્યારના એમ કહો છો કે મારા મમ્મી સારા છે, સારા છે, સારા છે. સારા બધા વ્યક્તિઓ હોય છે, આપણે જોવાની દ્રષ્ટિ બદલવી પડે છે. અને બીજી વાત, તમે એવું તો શું કરો છો તમારા ઘરમાં કે તમારા પર બધા ત્રાસ ગુજારે છે? આપણો વાક હોય ને તો જ આપણને કોક કાંક કહેવા આવે. હા, જાણે મને શોખ હશે નહીં અહીંયા રીસામણે આવવાનો. હે, હોઈ શકે, કારણ કે તમને પહેલેથી લેટ ગો કરતા જતું કરતા તો આવડ્યું જ નથી ને. પોતાની મનમરજીનું જે કરવું હોય ને એ જ તમે કરો છો. એ મારી લાઈફ છે, એમાં તમારે વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી. તમે તમારું કરો ને તો બહુ સારું છે. મને વચ્ચે પડવાનો કોઈ શોખ પણ નથી, પણ વચ્ચે પડવું પડે છે, કારણ કે આ મારું ઘર છે અને તમે અહીંયા પાછા આવ્યા છો. ઇજ્જત આબરૂ સાચવવીને એ મારા હકમાં આવે છે અને મારી ફરજ પણ છે. અને બીજી વાત, હા, તમે અહીંયા પાછા આવ્યા છો ને એના લીધે ઘરમાં બધાની સાથે ઝઘડા થાય છે. મારે અને દેવાંગને પણ ઝઘડા થાય છે. હા તો સારું ને, ભલે થતા. હા, અને તમે એ ભૂલી ગયા છો કે તમારું ઘર આ પછી છે, પેલા આ ઘર મારું છે. સારું, આ ઘર તમારું છે, તમારે જેમ કરવું હોય ને એમ કરો. ખુશ? કઈ કામ હતું અહીંયા મારું? અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હવે પછી મારા ભાઈને કે મારા ઘરના કોઈ પણ સભ્યને ચડાવ્યા છે ને તો તમારું આ ઘરમાં રહેવાનું મુશ્કેલ કરી નાખીશ. એક યાદ મિનિટ, રાખજો. શું ક્યાંની બોલ બોલ કરે છે? ક્યાંની તને માન આપું છું પણ એ સમજવું જ નથી તારે. હા, તારો ભાઈ, હા, તારી મમ્મી નાના કિકલા છે કે હું એ લોકોને ચડાવું ને ચડી જાય? જોયું ને, આવી ગયા ને ઠેકાણા પર, બદલાઈ ગયો ને રૂપ. હમણાં તો બહુ મોટું મોટું પ્રવચન આપતા હતા ને મને ક્યાં ગયું એ શું પ્રવચન? કરું? પણ તમારે સમજવું જ નથી ને, એટલે મારે હું જેવી છું ને એવું મારે બતાવવું જ પડ્યું. હવે તમારું પત્યું હોય ને તો જાઓ, મારે બીજા 10 કામ છે. આ ઘરમાં આવે ત્યારે એક કામ તો કરવું નથી. નથી જ કરવું, કરો નતર કાંઈ નહીં. આવી ગયા તે મને સમજાવવા. થોડુંક કડક થઈ ગયું. આ તારી ટેવ ક્યારે કાઢવાની છે હવે પીવાની? એ નહીં નીકળે. હું નીકળી જાય પણ મારી ટેવ નહીં નીકળે. તારે પૈસા જોવે છે વધારે? હા, પૈસા તો જોતા જ હોય ને. આજનું તો થઈ ગયું, હવે કાલનું તો કાંક કરવું પડશે ને. સાંભળ, હું તને 5000 નહીં પણ 10000 રૂપિયા આપીશ, પણ તારે મારું એક કામ કરવું પડશે. 10,000 તો મારે 2 મહિના હાલ છે અને એક કામ નહીં, હું 10 કામ કરીશ.
વાહ મારો ભાઈ વાહ, તું એક જ આ ઘરમાં મારો લાડકો છે જે મારું બધું કામ કરે છે. બેન બોલ ને, શું કામ છે? જો સાંભળ, તારે છે ને આપણી ભાભી દામિની છે ને એને હેરાન કરવાની છે. તને ખબર છે એને મારી જોડે કેવું કર્યું હોય? મારા સાસુ હારે ઝઘડો કરીને મને અહીંયા બોલાવી અને પાછી આ ઘરમાં મને હેરાન કરે છે. તારી બેનને શાંતિથી આ ઘરમાં જીવવા નથી દેતી, એટલે તારે હવે એને હેરાન કરવાની છે, એના ચાળા કરવાના છે. એટલે ઈ ત્રાસ ખાઈને આ ઘરમાંથી જતી રહે. જો ભાઈ, તો જ એને ભાન પડે ને કે હું મારા પિયર આવી એમ એના પિયર જાય તો જ એને ખબર પડે ને. હા, અને આમાંય તે દામિની રી ને એ આપણા હગા ગમે એ બેહવા આવે ને તો મારી ચોપડી ખોલીને બેહે ને મારું બધુંય કહી દે, આનું દારૂનું. જો ઈ જ છે, તારી સગાઈ કરાવવા નથી માંગતી, એટલે છે ને હું તને કહું ને એમ કરતું. તો હું એનો વારો પાડી જ દઉં અને હું એને બદનામ કરી જ નાખું. કેમ છે? જો આ ભાઈ રહ્યા ને એની પાસે મેં 500 રૂપિયા ઉછીના લીધા. એમ બધા પાસે ન મંગાય. હવે હું તને એકારે 10,000 આપીશ, પણ પહેલા તું અમારું કામ કરીશ ને પછી. હા, પણ હું કહું આ કામ 3 કલાકની અંદર કરવું પડશે મારે, કારણ કે આ આલ્કોન છે ને એ 3 કલાક જ હાલશે. ના ના, 3 કલાકમાં નહીં, કાલ સવારથી હવે કરજે. કાલ સવારે છે ને એને હેરાન કરવાનું શરૂ કરી દેજે. એકલી રસોઈ બનાવતી હોય ને એને ખબર ન પડે કે મેં તને કીધું છે એમ. ન કહું, અને હું કહું મને સવારે તો 300 રૂપિયા આપશે. 300 નહીં ભાઈ, 3,000 રૂપિયા આપીશ તને. 3,000. હા, અને જેમ જેમ તું મારું કામ કરતો જઈશ ને એમ હું તને પૈસા આપતી જ જઈશ. તને તો ખબર છે ને તારી બેન પાસે પૈસાની ક્યાં કમી છે. હા, સાચી વાત છે. તો વાંધો નહીં, કાલે સવારે. અત્યારે તો હું તો સૂઈ જાય, પણ કાલે સવારે છે ને એ રાંધતી હોય ને ત્યાં જ જાય. બરોબર. અને સાંભળ, એને આ ઘરમાંથી બહાર કાઢવાની છે. બહાર ઠીક છે? કાઢવાની છે. હા, કારણ કે અત્યાર સુધી જો હું આમાં બદનામ હતો, પણ મેં કોઈ દી કોઈ છોકરી સામું ખરાબ દ્રષ્ટિ નથી કરી, તને ખબર છે ને? હા, બહુ મારું ખરાબ વિચારતી હતી ને. હવે જો બધાના દિવસો આવે. હા, હા, સારું ચાલ, આ બધું હવે પીવાનું ન હોય, ફેંકી દે. એક ઘૂંટડો છે. અને યાદ રાખજે, કાલ સવારથી 10,000 જોવે છે ને. હા ઓકે, સારું ચાલ, હવે સૂઈ જા. હા. હા, આ ભાભીનું તો કાંક કરવું જ પડશે. 10,000 10,000 મારે 2 મહિના હાલે. 2 મહિના આ શરીરમાં આલ્કોન જાય તો હું દુનિયાનો રાજા થઈ જાઉં, રાજા. અરે અશોકભાઈ, હા આ શું પાછો તમે દારૂ પીને આવ્યા? હા. તો શું તો હા, સારું લાગે અશોકભાઈ, આપણે સારા અને સંસ્કારી ઘરના વ્યક્તિઓ છીએ. હા, આવું આપણને શોભા નથી દેતું. તમને ખબર છે ને હું અત્યારે હાવ એકલો છું, એટલે નો આવવાના વિચાર આવે, એટલે દારૂ પીવું. પણ આજ ખબર નહીં આવો અલગ જ વિચાર આવ્યો. હા, તમારી સિગરેટ પીવાની ટેવ, હા પત્તે રમવાની ટેવ અને આ તમારી દારૂની ટેવ છે ને એના લીધે તમારું ક્યાંય સક પણ નથી થતું. હા, આ બધું બંધ કરી દેશો ને એટલે ઓટોમેટિક તમારા જીવનમાં કોક આવી જશે. એ વાત હશે, પણ અત્યારે હું શું કહું છું છોડ, આ શું છે? એ તો મને નથી ખબર. અરે તમને જરા શરમ નથી આવતી? નહીં, તમારા ભાઈની વહુ છું, તમારી ભાભી થાઉં છું. એ વાંધો નહીં. તો નહીં, હા કેવી વાતો કરો છો તમે? તમે જાઓ, અત્યારે છે ને તમે દારૂના નશામાં ધૂત છો. નીકળો અહીંયાથી. એ હાથ અહીંયા આવો. અશોક, આજે જે હિંમત કરી છે ને એ કરી. આજ પછી આવું ક્યારેય ના કરતો, ને તો ભૂલી જઈશ કે તું આ ઘરનો દીકરો છે. કેમ મારા ઉપર હાથ ઉપાડ્યો? હા, નાક કાન જેવું છે કે નહીં તમારામાં? શરમ આવી જોઈએ તમને. હવે જો તું મારે જો આ જ કરવું હતું કે ક્યારે તું મારા ઉપર હાથ ઉપાડે અને ક્યારે હું તને બદનામ કરું.
સમજે. બાકી હું કેટલા વર્ષથી પીવું છું, તને કોઈ દી આમ ટચ કરી? મને બદનામ કરવી છે. શું કામ? એ તો હું કહીશ, સમજી, કહીશ. અશોકભાઈ, હા બધું નાટક કરવાનો કોઈ મતલબ હતો? કહેશો મને જરા? કારણ તો ઘણાય છે, પણ મેન કારણ છે એ કહું છું કે આપણા સગાવાલા જ્યારે જ્યારે આપણી ઘરે બેહવા આવે ને, ત્યારે તું એમ કહીશો કે આ નકરો દારૂ પીવે છે, આ નકરો દારૂ પીવે છે, એટલે તું તારા મનમાં હું સમજશે. અને બીજી વાત, પૈસા. હા તો દારૂ પીતા હોય ને એમાં કંઈ ખોટું નથી કીધું મેં. જે સત્ય છે ને એ જ કહી રહી છું. અને રહી પૈસાની વાત, તો તમારો ભાઈ છે ને એકલો કમાવે છે, એના એકના પગાર ઉપર આખું ઘર ચાલે છે. અને તમે શું કરો છો? એ બધા પૈસા જુગાર રમવામાં, દારૂમાં, તમારા ખાલી ખોટા અને ખરાબ મોજશોખમાં વાપરો છો તમે. એમાં હું વાંધો છે? તમને કઈ વાંધો છે? તમારે ખાલી અહીંયા ધ્યાન દેવાનું. અહીંયા ગેસમાં શું સડે છે, કેટલું સડી ગયું. ના, જે વસ્તુ ખોટી થતી હોય એને અટકાવી એ મારા ફરજમાં આવે છે. અને તમારાથી થાય ને એ કરી લેજો તમે. હું તો કરી જ લઈ, અને હું એવું કરીને કે આખી સોસાયટી છે ને એ જોતી રહી જાય. આવું બધું કરીને તમને શું મળશે? તમારા ભાઈનું ઘર જ તોડશો ને તમે. હા, અને જો તારે બદનામ ન થવું હોય, તારા બાપની ને પાછું ન જવું હોય, તો 20,000 રૂપિયા. અરે મારી પાસે કેવા 20,000 રૂપિયા? હા, ઘરમાં જેને ઘર ખર્ચ હોય ને એ જ પૈસા મને આપવામાં આવે છે. વધારાનો કોઈ પૈસા મને નથી આપતું અહીંયા. તો ક્યાંકથી લઈ આય, બરોબર? સોરી, બાકી- પૈસા તો તમને નહીં મળે. તમારે જે કરવું હોય ને કરી શકો છો. હા, બાકી આમ જો આમાં મગજ ભર્યું છે હો, ખાલી નથી. વાંધો નહીં, ઇટ્સ ઓકે. તમને છૂટ છે. તમારે મને જેટલી બદનામ કર્યો ને એટલી કરી શકો છો. જાઓ. તો તું જોઈ લે, સમજે. જોઈ લીધું છે, જાઓ ને અહીંયાથી. સિરિયસલી, એકથી એક ચડિયાતા નંગ છે આ ઘરમાં. બેટા, શું થયું? મજા નથી? તો હાલ દવાખાને લઈ જાઓ. મજા જ છે, પણ હવે આ ઘરમાં મારી જગ્યા નથી. અરે આટલા મોટા ઘરમાં આપણે રહેવાવાળા કેટલા જણા છે, અને તું એવું કહેશ કે આ જગ્યા નથી બેટા? મમ્મી, મેં ખાલી મારા ભાભીને પાસે ખાવાનું માંગ્યું, મને એણે થપ્પડ મારી. હું? આટલી વાતમાં એણે થપ્પડ મારી દીધી? હા. પણ કેમ? તું કઈ બીજું બોલ્યો તો નથી ને બેટા? નહીં, હું કોઈ દિવસ કાંઈ એની સામું બોલ્યો. મને તો એ નથી સમજાતું કે દામિની આવું કેમ કર્યું. આટલા વર્ષથી આપણા ઘરમાં છે. અરે તમારા લોકો વચ્ચે મીઠા ઝઘડા તો થાય જ છે, પણ એનાથી કોઈ દિવસ આવું તો ન જ થાય. પણ આ થયું જુઓ. અને મમ્મી, હું તમારી પાસે જ નાનેથી મોટો થયો છું ને, કોઈ દી મારે ક્યાંયથી ફરિયાદ આવી? હા, મારી થોડીક આદત છે, પણ મેં કોઈ દિવસ કોઈ સામું આમ શબ્દ નથી વાપર્યો અવળો. હા હા બેટા, મને ખબર જ છે, પણ એને તારી ઉપર હાથ ઉપાડી લીધો, આ તો નો જ સારું કર્યું કહેવાય ને. તું આ ઘરનો મોટો દીકરો છો, એટલે કે એનો જેઠ, અને આવી રીતે હાથ. એને એક વાતની બીક હશે કે હજી આના લગ્ન થાય ને આમાંથી ભાગ માગશે તો, એટલે હવે મારું અપમાન કરે છે એ, સમજ્યા? એ વાત તો કદાચ તારી બની પણ શકે, અને સાથે સાથે હા તારી બેન પણ અહીંયા આવીને બેઠી છે, તો એ નથી સમજાતું કે આપણા ઘરને કોની નજર લાગી ગઈ છે. અરે કઈ નહીં જેવી વાતમાં કોઈ ઉપર હાથ થોડો ઉપાડી લેવાય. મારી ઉપર કોઈ દી તમે પણ હાથ નથી ઉપાડ્યો. આજે આણે ઉપાડ્યો ને એ ડાયરેક્ટ છે ને મારા અહીંયા વાગ્યો છે. તું ચિંતા કરવા, આ બાબતે હવે મારે એની હારે વાત કરવી જ પડશે, કારણ કે એને સિયાનો ગુસ્સો તારી ઉપર કાઢવાની જરૂર નહોતી. હા, સિયા આટલા વર્ષથી અહીંયા આપણા ઘરમાં આવીને બેઠી છે એટલે તકલીફ થાય એ વાત બરાબર છે, પણ તું તો એને ક્યારેય નડ્યોય નથી. તો પછી એણે કંઈ નહીં, હું આજે જ એની હારે વાત કરું છું. અરે આજે શું, અત્યારે જ એની સાથે વાત કરું છું. અને મમ્મી, તમે એની પાસે જાવ છો ને તો તમને મારા વિશે કાંઈક ખોટું ખરાબ કહે. એણે મને એમ કીધું હતું કે હવે તમે અહીંયા 15 દી કેમ કાઢો છો?
હું જોઉં છું એ કે તમારા બિસ્તરા પોટલા લઈને તમને અહીંથી હાલતા કરી દઉં. આટલી હદે પહોંચી ગઈ છે દામિની. અને હું તો એને શું સમજુ છું. કંઈ નહીં, હું વાત કરું છું એની સાથે. હા અને તું ચિંતા નહીં કરતો. એ કદાચ તારા માટે કંઈ પણ બોલશે ને તો મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. ભલે. અને હા, એની વાત ઉપર જરાય દુઃખ નહીં લગાડતો. તું થોડી વાર બેસ, હું એની સાથે વાત કરીને પછી તને ખાવાનું મને આપું. ભૂખ બહુ લાગે છે એટલે ખાવાનું એને કહેજો. હા હા, આપી છે. હા, દામિની, દામિની, હા મમ્મી. કેમ તારા હાથ ને જીભ વધારે ચાલવા માંડી છે? શેની વાત કરો છો મમ્મી? શું શેની વાત કરો છો? તું તો સાવ અજાણી બની જાય છે. અચ્છા, હા, અશોકભાઈ કંઈ કીધું હશે નહીં તમને? હા તો એ જ કે ને, બીજું કોણ કે? શું કામ તે એના ઉપર હાથ ઉપાડ્યો? એણે ખાલી જમવાનું માંગ્યું ને તેના ઉપર હાથ ઉપાડી દીધો. કયું જમવાનું, કેવું જમવાનું? રસોડામાં આવીને કોઈ મારી પાસે જમવાનું માંગવા નહોતું આવ્યું. રસોડામાં આવીને મારો હાથ પકડતા હતા. તો તમે બોલો, એમને લાફો મારું કે ના મારું? બસ હો, મારા દીકરા ઉપર આવો ખરાબ ઇલ્ઝામ લગાડવાની તો જરાય જરૂર નથી. મને એના ઉપર પૂરો વિશ્વાસ છે. અને મારા પર? હું પણ એટલા વર્ષોથી આ ઘરમાં રહું છું ને, આજ સુધી ક્યારે મારી કોઈ વાવડ આવી છે? નહીં ને. પણ હવે મને ખબર પડી ગઈ છે કે તારા આ શેતાની મગજમાં શું ચાલે છે. કે તે મારા દીકરાને એવું પણ કીધું ને કે તમે 15 દિવસ આ ઘરમાં રહી જાઓ, હું જોઉં છું કે તમે કેવી રીતે રહ્યો છો. મમ્મી, સીધી એવી એક વાત છે, આજ સુધી મેં કોઈ દિવસ અશોકભાઈને કાંઈ કીધું જ નથી. નથી એમને દારૂ પીવાની બાબતે ટોક્યા કે નહીં કાંઈ કહેતી કે નથી કાંઈ કહેતી, તો હું શું કામ એમને આ ઘરમાંથી બહાર કાઢું? જે હોય એ. મને મારા દીકરાએ કીધું ને એ સાચું. અને આ ઘરમાં હજી હું જીવું છું. કોણ આ ઘરમાં રહેશે, કોણ નહીં રહે, એ મારે નક્કી કરવાનું છે. અને વાત રહી સિયાની, તું એના ઉપર ગુસ્સો કરે તો એ વાત હું માનું છું, કારણ કે એ આ ઘરમાં 3-4 વર્ષથી બેઠી છે. એટલે એનાથી તને તકલીફ હોય એ સ્વાભાવિક છે. પણ મારો ગરીબનો દીકરો બિચારો નથી એને બોલતા સરખું આવડતું કે નહીં કાંઈ, એ બસ આના ગમે એ પોટલી પીવા માંડ્યો છે. અને શું કામ કરે છે તમને ખબર જ છે ને? એમને લગ્ન નથી થયા ને, તો એમની કારણો તો એમની કુટેવના લીધે જ નથી થયા. અચ્છા, એટલે હવે તું એ જોઈને રાજી થાય જ ને કે ના, અમારા મોટા દીકરાના લગ્ન નથી થયા એટલે આ બધી પ્રોપર્ટી છેલ્લે તો તમારી જ છે ને. અરે મમ્મી, મારે આ બધી પ્રોપર્ટી લઈને ક્યાં જવું છે? મારે જીવવાનું પણ આ જ ઘરમાં છે ને મરવાનું પણ આ જ ઘરમાં છે. હા તો મેં તને ક્યાં કીધું કે આ ઘરમાંથી તું નીકળી જા? એક તો તારા બાપના ઘરે તો કંઈ છે નહીં, અને તું અહીંયા આવીને પાવર બતાવે છે. એક વસ્તુ સાંભળી લેજે હો દામિની, બધું ચલાવી લઈશ, પણ મારા પેટના દીકરાને જો કોઈ પણ કંઈ કહીને જશે ને તો એ નહીં ચલાવી લે. મેં કાંઈ નથી કીધું તમારા પેટના દીકરાને. એ સામેથી આવે તે મારી યાર બબાલ કરવા માટે. ખબર નહીં એમને શું થઈ ગયું. આટલા વર્ષોમાં એ કોઈ દિવસ કાંઈ નથી બોલ્યા મને, પણ આજે એમનું બિહેવિયર કંઈક અલગ જ હતું. એવું ના હોય, ક્યારેક થોડું વધારે પીવાઈ ગયું હોય તો કદાચ એણે હાથ પકડી લીધો તો એને ભાભી સમજીને જ પકડ્યો હોય ને, બીજા તો કઈ અડપલા નથી કર્યા ને તારી સાથે. મમ્મી, આ વાત તમે એકદમ સાચી કીધી કે એને હાથ પકડી લીધો ને તો આ તો સારું થયું, એની ભાભી હતી. કાલ સવારે પારકી કોક દીકરી પણ હશે, યાદ રાખજો. તારી જીભડી આજકાલ બહુ વધારે પડતી ચાલવા માંડી છે. મમ્મી, સત્ય હંમેશા કડવું જ લાગે છે. મને ખબર છે કે હવે તારે આ ઘરમાં માથું કાઢીને રહેવું છે. અને અશોકનું સગપણ તો તું આમેય નથી થવા દેવા માંગતી. તે દિવસે તે જ ચીંધ્યું તું ને કે અમારા ફલાણાના છોકરાએ જોવાનું કીધું છે, પછી અચાનક એ લોકોએ ના કેમ પાડી દીધી તારા હિસાબે? કારણ કે તે કીધું હશે કે ના ના, એ ઘર બરાબર નથી, મારા જેઠ પીવે છે, આમ તેમ ફલાણું ઢીકડું. હા, ના છે ને, એ લોકોએ સામેથી પાડી હતી, કારણ કે અશોકભાઈને એમને ખબર પડી ગઈ હતી કે જુગાર રમે છે, સિગરેટો પીવે છે ને દારૂ પણ પીવે છે. જે હોય મારો દીકરો બધું કરશે, પણ મહેરબાની કરીને હવે તું એને હેરાન કરવાનું બંધ કરજે. મને કોઈ શોખ નથી આ ઘરમાં કોઈને હેરાન કરવાનો. તમારા લોકોને જેમ કરવું હોય ને એમ કરો, કોઈને કંઈ કહેવાતું નથી આ ઘરમાં. જો પ્રેમથી 2 મિનિટ વાત કરી લીધી હોય તો તરત એવું લાગે કે એમને સમજાવવા જઈએ છીએ, એમને શીખવવાની કોશિશ કરીએ છીએ. અને મને તો વિશ્વાસ નથી થતો કે તમે મારા મમ્મી છો, મારી સાથે આવી રીતે વાત કરો છો. 100 વાતની એક વાત મમ્મી, હું એક સ્ત્રી છું, આ ઘરની વહુ દીકરી આ બધું પછી. એક સ્ત્રી પર જ્યારે પરપુરુષ હાથ ઉપાડે ને કે એને હાથ લગાવે ને ત્યારે ક્યારેય સહન નહીં કરે. અરે દામિની, આ તો શું કરી રહી છે? દેખાતું નથી, બેગ પેક કરું છું. અરે પણ શું કામ ને બેગ પેક કરે છે? આ મમ્મી કહેતા હતા કે તું બહાર એમની સાથે લડીને આવી છે અને મોટા ભાઈની સાથે પણ તારો ઝઘડો થયો હતો. બધું મારા વિરુદ્ધ જ કહેવા જાય છે. જો
એવું કંઈ નથી. હા, મમ્મી કહેતા હતા એટલા માટે મેં તને આવીને પૂછ્યું. પણ આભાર તમારો પૂછી લીધું ને. હું જાઉં છું આ ઘરમાં. અરે પણ શું હું જાઉં છું આ ઘરમાંથી? આ તું કેવી વાતો કરે છે? તો કેવી વાતો કરું? હવે છે ને આ ઘરમાં મારે 1 મિનિટ પણ નથી રહેવું. નહીં રહેવાય મારાથી. સહન થતું તું ને ત્યાં સુધી કર્યું, પણ હવે સહન નથી અરે થતું. પણ નાના મોટા ઝઘડાને આ રીતે માથે થોડા ચડાવી દેવાના હોય. અરે તું તો કેવી વાતો કરે છે? મમ્મીએ તને કંઈક કીધું હશે, મોટા ભાઈએ કીધું હશે, તો એનો મતલબ એવો થોડી છે કે તું તારું આ બેગ પેક કરીને તારા પિયર ચાલી જાય. તમને આખી વાતની ખબર છે પહેલા શું થયું ને શું નહીં? નહીં, મને નથી ખબર. તો બસ. તો અને મારે એ વાત જાણવી પણ નથી. મારા માટે અત્યારે મહત્વની એ જ વાત છે કે તું આ બેગ પેક કરીને તારા પિયર જઈ રહી છે. બસ. તમારે નથી જાણવીને વાત તો રહેવા દો ને. તો આપણે વાત જ નથી કરવી. હું મારા ઘરે જતી રહું છું. અને એવું લાગતું હોય ને તો છૂટાછેડાના કાગળિયા મોકલી આપીશ. સિગ્નેચર કરીને મોકલાવી દેજો મારા ઘરે. અરે પણ તને વાત સમજાતી કેમ નથી દામિની? તમને કેમ નથી સમજાતું? તમારે વાત તો જાણવી નથી ને બસ એક વાત લઈને બેસી ગયા છે કે હું આ ઘરમાંથી જાઉં છું. મારો જ વાંક કેમ દેખાય છે? આ ઘરમાં ઓછી ઉપાધિ છે તે ઉલટાની તું વળી મારી વાત સાંભળો, આમ કરો તેમ કરો. અરે પણ આ બેગ પેક કરીને પિયર ચાલ્યા જવાનો મતલબ શું છે એ તું મને વાત જણાવીશ પહેલા. આ ઘરમાં છે ને હું સ્વમાનથી રહેવા માંગુ છું. જો મારો સ્વમાન ખોવાઈ જાય ને તો મારે 1 મિનિટ પણ આ ઘરમાં નથી રહેવું. કેમ? શું થયું છે આ ઘરમાં? કોણે તારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે? હા, ના પૂછો ને તો જ સારું છે. ખાલી ખોટું તમને પણ કઠવા આવી જશે. શું કટવા આવી જશે? એવું તે વળી શું થયું છે કે આ બેગ પેક કરવાની ફરજ પડી ગઈ? તો જાઓ જઈને પૂછો તમારા ભાઈને. કે છે તમને સારી રીતે કે એમને રસોડામાં મારી સાથે શું કર્યું. અરે શું કર્યું એમણે? શું થયું છે? અને આમ પણ તને ખબર છે ને કે એને પીવાની ટેવ છે, એટલે એ જે કંઈ પણ કરે એનું બધું માથે ન લેવાનું હોય. 1 મિનિટ. પીવાની ટેવ છે એટલે એવો કોણે હક આપી દીધો કે ગમે એ છોકરીનો હાથ પકડી લેવાનો, એની છેડતી કરવાની? શું વાત કરે છે તું? મારા મોટા ભાઈએ તારો હાથ પકડ્યો? હા, સાંભળી લીધું ને. પણ તમને સાચું નહીં લાગે કારણ કે તમારો સગો ભાઈ છે ને, તમને તો એની જ વાત સાચી લાગશે. અને મારું શું છે? હું તો પારકા ઘરેથી આવી છું. અરે વાત એવી નથી, પણ બની શકે કે મોટા ભાઈએ દારૂ પીધો હોય અને દારૂના નશામાં આવીને એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય. ભૂલ થઈ ગઈ? દેવાંગ, આને ભૂલ ન કહેવાય, આને ગુનો કર્યો કહેવાય. તો શું આ રીતે તું તારું બેગ પેક કરીને તારા પિયર ચાલી જઈશ? હા, એનાથી આપણી ઇજ્જત વધશે. કારણ કે અશોકભાઈએ કર્યું ને એ તો ઠીક સમજવામાં આવે છે કે એ તો છે જ એવા. પણ મમ્મીને પણ મારી વાત સાચી ન લાગી. અરે ક્યાંથી લાગે સાચી વાત તારી? મને પણ તારી વાત સાચી નથી લાગતી. આમ પણ મોટા ભાઈનું જો આવું કેવું તો બસ ન જોઈએ, પણ તને કહું છું કે શું બસ. અરે તને તો ખબર છે ને મોટા ભાઈનું મગજ કેવું છે, અને આખો દિવસ દારૂના નશામાં હોય છે. એટલે કદાચ ભૂલ થઈ હોય. મારી પાસે પણ બપોરે આવ્યા હતા, મને કહેતા હતા કે 20 લાખ રૂપિયા આપો, મારે રૂપિયાની જરૂર છે. તો શું મારે આ વાતને મનમાં લઈ લેવાની? એટલે મારી સાથે જે થયું એમાં તમને કાંઈ ખોટું નથી લાગતું? અને રહેવા દો ને, વાત કરવાનો કંઈ મતલબ જ નથી. તમે તમારા મોઢે કબૂલ કર્યું ને કે તમને મારી વાત સાચી નથી લાગતી. તો અહીંયા 1 મિનિટ પર રહેવાનો છે ને, હવે મને કોઈ શોખ નથી. આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. અને બીજી એક વાત, આ ઘરમાં જો મને ગમે એટલી ટોર્ચર કરવામાં આવે ને તો હું સહન કરી લઉં, પણ જો મારા પોતાના પતિને જ મારા પર વિશ્વાસ ના હોય ને તો હું નહીં રહી શકું. કેમ મોઢું પડેલું છે? રોજે તો મને પૂછતા હોય છો, આજે તમને શું થયું ભાઈ? કેમ? તને નથી ખબર આ ઘરમાં શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે? આ વાતની જાણે તને જાણ જ ન હોય એ રીતે મને પૂછી રહી છે. મને ક્યાંથી જાણ હોય? હું તો સવારની બહાર ગઈ હતી, હજુ આવી છું. શું થયું? શું નથી થયું એ પૂછ. હા, તારી ભાભી છે જે ઘર છોડીને જતી રહી છે અહીંયાથી. કેમ? શું કામ? શું કામ શું? મમ્મી અને મોટા ભાઈ કઈ વઢિયા છે, કઈ મોટા ભાઈએ છેડછાડા કર્યા અને એને લાગી આવ્યું. મેં ઘણી સમજાવી, ઘણી રોકી, પણ મારી એક પણ વાત ન માની અને જતી રહી અહીંયાથી. હા તો પછી જતી હોય તો જવા દે ને, તારે શું કામ છે એવીનું? એના કરતાં તને સારી મળી જશે. અને તને ખબર છે, હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી મારા પર એકલો ત્રાસ જ ગુજાર્યો છે. આ તો હું ચૂપ હતી, 2 થી 3 વાર તો મને ઝાપટે મારી છે. શું જવા દે? શું વાત કરે છે તું? એક તો તું તારા સાસરીએથી અહીંયા ઘરે આવતી રહી છે, મોટા ભાઈનો કઈ ધંગ ધડો નથી, અને ઉલટાનું આ દામિની પાછી એના પિયર ચાલી ગઈ છે. કેટલું બધું ટેન્શન છે મારા માથા ઉપર. તમને લોકોને કેવી રીતે ખબર હોય?
તમને તો બસ અહીંયા ઘરે આવીને જલસા કરવા છે. જલસા કરવા છે એટલે તમે મને સંભળાવો છો? કંઈ વાંધો નહીં, હું કાલ સવારે જ નોખું ઘર રાખીને નોખી રહેવા જતી રહીશ. હા, બસ. એટલે ઉલટાના લોકો એમ પણ વાતો કરે કે ભાઈથી બેન ન સચવાની, અને પોતાના પિયર આવેલી બહેનને ભાઈએ જાકારો આપી દીધો, પોતાની પત્નીને પણ કાઢી મૂકી, અને પોતાનો ભાઈ છે જેને સાચવી નથી શકતો. બસ આ જ બાકી રહ્યું છે ને. એ તો લોકો વાતો કરવાના છે, એ તો કરવાના જ છે. અને હા, તને બહુ ભાભી પર વિશ્વાસ છે ને, તો જા લઈ આવ પાછી. મને ખબર છે આ ઘરમાં હું જ તને નડું છું. હા, લઈ આવીશ. તારે મને સલાહ આપવાની જરૂર નથી, મને ખબર છે. એ તારી જેમ કઈ આજીવન પોતાના પિયરિયામાં બેસી રહે ને એવી નથી. એને સમજાવીશ એટલે સમજી જશે અને ફરી પાછી ઘરે આવતી જશે. હા, હું પણ જોઉં છું કેવી રીતના પાછી આવે છે. અને એને એટલું બધું હોત ને તો એના પિયર જાત જ નહીં. હા, પણ તું આટલું બધું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે છે? તને કેવી રીતે ખબર કે હે પિયર ન જાત ને આમ ન કરત તેમ ન કરત? તું બહુ ખુશ લાગે છે નહીં? ખુશ નહીં, હું 2 વર્ષથી એની સાથે રહું છું. રોજ સવારે ઉઠીને એનું થોબડું જોઉં છું, એટલે મને બધી ખબર હોય જ છે. હા, જો તું અત્યારે મારી સાથે આ બધી માથાકૂટ કરવી રહેવા દે. ઉલટાનું કંઈક મારાથી બોલાઈ જશે તને. હા, તો હું પણ સાંભળું ને એમાંથી તો બિલકુલ નથી. ભોળી દેખાવ ને એટલું જ છે, બાકી ભોળી નથી. ખબર જ છે તો મને. કુમારે બધી જ વાત કરી છે તારા વિશે. તું શું કરે છે તારા સાસરિયામાં, કેવી રીતે રહે છે, તારે કઈ કઈ વસ્તુઓ જોવે છે અને કેવી કેવી જીદો કરે છે ને, આ બધી વાત કરી છે એમને મને. તું ખાય અમથે અમથી અહીંયા આવીને નથી બેઠી. હા, તો એ મારો હસબન્ડ છે, એની પાસે જીદ ન કરું તો કોની પાસે જઈને જીદ હા, કરું? તો તારી ભાભી મારી આગળ જીદ કરે તો એમાં તને શું વાંધો છે? ભલે ને જીદ કરતી, ભલે ને ગઈ એના પિયર. હા, તો હું ક્યાં ના પાડું છું? જવા દે, એમની લાઈફ છે, તારી લાઈફ છે, એમાં તારે મને ભાષણ આપવાની કઈ જરૂર નથી. આ તો હું એમ સમજીને આવી કે મારો ભાઈ મૂડ ઓફ બેઠો છે બિચારો, એની પાસે જઈને એનું મૂડ સરખું કરું. પણ નહીં, અત્યારે આ જમાનામાં કોઈ કોઈનું કોઈ છે જ નહીં. બેઠો રહે એકલો. કોઈ કોઈનું નથી વાળી. બેટા, આ લોકો હાવ નાલાયક છે, એટલા બધા નાલાયક છે કે તારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. છોડો ને પપ્પા, સાચી હકીકત શું છે એ તમને કે મને બેમાંથી એકેયને નથી ખબર ને. હા, તો સમયનો ખેલ છે. જ્યારે સાચો સમય આવશે ને ત્યારે બધાને જે સાચું હશે એને ખબર પડી જ જશે. અરે પણ આપણે તો ખોટું સહન કરવાનું ને. આપણો કોઈ વાંક નથી છતાંય આપણે સહન કરવાનું. શું કરું પપ્પા, એનું નામ તો જિંદગી છે ને. સુખ દુઃખ આવ્યા કરશે ને જતા પણ રહેશે. અને તારી સાસુને તો ખબર છે કે એનો મોટો દીકરો દારૂ પીવે છે અને એના ધંધા એવડા જ છે અને એણે તને ચાળા કર્યા જ હોય, એમાં કોઈ એને સાચું માનવાની સબૂત આપવાની કંઈ જરૂર જ નથી. અને છતાંય એમ કહે છે કે તે મારા દીકરા ઉપર ખોટો આરોપ નાખ્યો. પપ્પા, કાલ સવારે ઉઠીને તમને કોઈ મારા વિશે કહે તો તમે સાચું માનો? ના માનો ને. એમ મારી સાસુનો પણ એ પેટે જણો દીકરો છે, કોઈ આવીને એના વિશે કંઈ કહેશે તો એ પણ સાચું ના માને ને. બધા મા બાપને અંદરથી ખબર જ હોય છે કે એનું સંતાન કેટલું પાણીમાં છે ને કેટલું નહીં. અરે પણ બધાય મા બાપને એના દીકરાના રખણની ખબર હોય ને. એના દીકરો ક્યાં જાય છે, શું કરે છે, કેવા ધંધા કરે છે, સારો છે કે ખરાબ છે, બધાય મા બાપને ખબર જ હોય. હા, ખબર હોય, પણ કહેવાય છે ને ક્યારેક અમુક વ્યક્તિઓ સામે આપણે સત્ય સ્વીકારી નથી શકતા. સત્ય છે ને એ લોકોને સ્વીકારવું જ પડે અને સત્ય એટલે જ બન્યું હોય સ્વીકારવા માટે. હા, તમારી વાત સાચી છે, પણ હવે મેં નિર્ણય લઈ લીધો છે. હવે એ ઘરમાં હું પાછી ક્યારેય નહીં જાઉં. બેટા, જો તું એ ઘરમાં પાછી નહીં જા તો કાંઈ વાંધો નહીં, હું તને આખી જિંદગી તમે તારા આયા રાખી. મને કંઈ મારી દીકરી ભારે નથી પડતી, પણ એને જે કલંક લગાવ્યું છે ને તારી સાસુએ તારા ઉપર કે તું ખોટી છો, તું અહીંયા ને અહીંયા રહે તો એ કલંકને દૂર કેમ કરીશ? એને તો એમ જ થાય ને કે દામિનીનો વાંક છે. પપ્પા, જે સાચું હોય ને એ એક દિવસ બધાની સામે આવીને રહે જ છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. આ બધું છે ને સમય પર મૂકી દો. અરે પણ સમય પર કેમ મૂકી દેવી? અમુક વાત તો આપણે એનું નિવારણ માણસ જ લાવવાનું હોય, બધું કંઈ સમય ન કરે. પપ્પા, તમારી પાસે કઈ સોલ્યુશન છે આ વાતનું? મારે તારા સાસુ પાસે જવું પડશે, એને સમજાવવા પડશે અને ન સમજે તો મારે એને ખીજાવવી પડે. એક દીકરીનો બાપ છે, મેં એને દીકરી આપી છે. તમને શું લાગે છે મેં નહીં સમજાવ્યું હોય? મારા સાસુને સમજાવ્યું, મારા પતિને સમજાવ્યું, અને એ બંનેને તો મારી વાત સાચી જ નથી લાગતી. મારા પર વિશ્વાસ જ નથી, તો હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. અને દેવાંગ તારી વાત સાચી ન મને.
મને તો એ નવાઈ લાગે છે. હાલો, સાસુનો તો એનો દીકરો છે એટલે એના દીકરાનું જ માને, પણ દેવાંગ તો ભણેલો ગણેલો સમજેલ વ્યક્તિ છે, છતાંય તારી વાત ન માને. ના માની પપ્પા, એક સ્ત્રી છે ને એના પતિ પર સૌથી વધારે વિશ્વાસ કરતી હોય છે કે ગમે એવી સિચ્યુએશન હશે ને પણ એનો પતિ એનો સાથ આપશે. બધી નસીબની વાત છે પપ્પા. જો તમારે મારી સાસુ પાસે જવું હોય ને તો હું ના નહીં પાડું, પણ તમે વધારે એ લોકોને ફોર્સ નહીં કરતા. ફોર્સ તો મારે એને કરવો જ પડશે. પહેલાં હું એને પ્રેમથી મનાવીશ. જો નહીં માને ને તો મારે એને ફોર્સ કરવો પડશે અને ખીજાવવું પડશે. હું તો કહું છું પપ્પા, રહેવા દો. ખાલી ખોટા તમે ત્યાં જાશો અને બે શબ્દ તમને પણ બોલશે, તમારું અપમાન કરશે અને એ મારાથી સહન નહીં થાય. જો હું એટલે જ આવું છું કે તને એને એમ થવું જોઈએ કે નહીં મારી ભૂલ હતી, પછી ભલે તું તમ તારે ત્યાં નહીં જતી, પણ એકવાર એને એમ થવું જોઈએ કે નહીં દામિની સાચી હતી અને મારી ભૂલ હતી. પણ જો એને એમ જ થાય કે નહીં અમારી ભૂલ છે જ નહીં, અમારી ભૂલ છે જ નહીં, તો એ તારી જ ભૂલ કાઢ્યા કરશે. અને હું નથી ઈચ્છતો કે મારી દીકરીને સામે કોઈ આંગળી ચીંધી કરે. ઠીક છે પપ્પા, તમને જેવું સારું લાગે એવું. તમારે એ ઘરે જવું હોય તો જઈ શકો છો. હું જઈશ એના ઘરે. મમ્મી, દામિની પોતાના પિયર સામે જતી રહી છે. હા તો એ વાત કઈ જૂની થઈ ગઈ છે, ખબર જ છે. તો મમ્મી, તમે શું કામ ને ચૂપચાપ બેઠા છો? જાઓ ને, જઈને મનાવો ને મારા સસરાને. કેવી વાત કરે છે? હું જઈને મનાવું એને? હા, અરે તને પોતાને ખબર છે કે એને તારા ભાઈ સાથે કેવું બિહેવિયર કર્યું છે, અને હવે હું એને મનાવવા માટે ત્યાં જાઉં? તારા સસરાને હાથ જોડું, પગ જોડું કે તમારી દીકરીને તમે અમારા ઘરે મોકલો? પણ મમ્મી, એમાં મોટા ભાઈનો પણ વાંક તો છે જ ને. શું તમે વાંક જ છે વિચાર એનો? કરો ને. શું વાંક છે એનો? અરે શું વાંક નથી એમનો. ઘરમાં દારૂ પીને આવે છે, મારાથી મોટા છે, આ સમયે એમણે આ ઘરની જવાબદારીઓ નિભાવવાની હોય, એમ છતાં પણ ઘરનો બધો જ ભાર હું સંભાળી રહ્યો છું. જો બેટા, એના લગ્ન નથી થયા અને એના હિસાબે એ બસ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. અને હું માનું છું કે દારૂ ન પીવાય, પણ હવે એને એની લત લાગી ગઈ છે તો એ છોડાવી પણ ન શકાય ને. પણ મમ્મી, છોડાવી ન શકીએ, પણ આપણે પ્રયત્ન તો કરી શકીએ. આપણે લોકોએ જાતે કરીને એમને સપોર્ટ કરવાની કોઈ જરૂર નથી. જુઓ, તમે મોટા ભાઈને સમજાવો ને, દારૂનો નશો છોડી દે. જો એમના લગ્ન કરાવી દેવાથી એમની આ દારૂની લત છૂટી જતી હોય તો પછી આપણે લોકો એમના લગ્ન કરાવી દઈએ. તારી બાયડી એના લગ્ન થવા જ ક્યાં દેશે? 2-3 જગ્યાએ વાત ચાલી હતી, બસ બીજે કે ત્રીજે દિવસે અહીંયા જોવા આવવાના હોય એ પહેલા ના આવી જાય છે. મમ્મી, જોવા આવનાર લોકોને પણ ખબર હોય છે કે આપણા ઘરની પરિસ્થિતિ શું છે. એ લોકો પણ 2-4 સગા સંબંધીઓને પૂછતા જ હોય ને. અને તમને શું લાગે છે, ઘરની આ પરિસ્થિતિ પ્રમાણે એ લોકો શું જવાબ આપતા હશે? ઘરમાં એક બેન સાસરિયેથી આવીને પડી છે, એક ભાઈ છે જેની સાથે સગપણની વાત ચાલી રહી છે, એ પણ દારૂ પીવે છે. અરે કોઈ પોતાની દીકરી કેવી રીતે આપે આ ઘરમાં? વિચાર તો કરે જ ને મમ્મી. જે હોય હું એને મનાવવા માટે નથી જવાની એટલે નથી જ જવાની. અને બસ આ વિશે મારે આગળ કોઈ વાત નથી કરવી. મમ્મી, શું કામ ને તમે આપણું ઘર જાતે કરીને તોડી રહ્યા છો? દામિની છે આ ઘરમાં જે ઘરને સરખી રીતે ચલાવી શકે છે. અચ્છા, એટલે તારી માએ આટલા સમયથી તારા આ ઘરને સાચવીને નથી રાખ્યું, સરખી રીતે નથી ચલાવ્યું, તમારા લોકોનું જતન નથી કર્યું? મારા કહેવાનો મતલબ એ નથી. મારા કહેવાનો મતલબ એ છે કે દામિની આ ઘરમાં હશે તો ઘરના બધા કામ કરશે. તમારી તો ઉંમર થઈ ગઈ છે, તમે ક્યાં સુધી હવે આ ઘરના ઢસરડા કરશો? અને આમ પણ સિયા આ ઘરમાં એક પણ કામ કરશે નહીં, અને મોટા ભાઈ છે જે ઘરનું કામ વધારી જ જશે. તો પછી બેટર છે કે દામિનીને સમજાવીને આ ઘરમાં પાછી લઈ આવીએ. તું તારી બાયડીની ભાષા બોલે છે ભાઈ. અત્યાર સુધી તું ક્યારેય આવું બોલ્યો જ નથી, એટલે મારે આ બાબતે કોઈ મગજમારી નથી કરવી. હું આજે એમાંય થાકી ગઈ છું. એક બાજુ આ સિયાનું ટેન્શન અને એક બાજુ અમારા દીકરાનું થતું નથી એનું ટેન્શન, અને બાકી રહી ગયું તો તારી બાયડી ટેન્શન આપીને આજે ગઈ. તમને શું લાગે છે મમ્મી, આ બધા ટેન્શનનો સામનો માત્ર તમે એક જ કરી રહ્યા છો? આ ઘરમાં હું પણ રહું છું મમ્મી. મને ખબર છે કે કેવી રીતે આ ઘર આપણે ચલાવી રહ્યા છીએ. આમ પણ મહિને 12 સાંધીએ ને
ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ થઈ રહી છે ઘરમાં. પણ સમાજના કોઈ લોકો તને તો કહેવા નહીં આવે ને, કહેવા તો મને જ આવશે ને. હું બે હાથ જોડું છું, મને એકલી બેસવા દે. મારું મગજ એમાંય કામ નથી કરતું. તું જા અહીંયાથી. પપ્પા હા દેવાંગ. શું કામ બોલાવ્યો છે મને અહીંયા? દેવાંગ, એક દીકરીનો બાપ શું કામ બોલાવે? અને એ દીકરી હમણાં હોય જ્યારે, અને એ દીકરીનો કોઈ વાંક નથી, અને તમે એની ઉપર ખોટે ખોટો એક નિર્દોષને આરોપ મૂક્યો છે, એક નિર્દોષ ઉપર. જાણું છું પપ્પા, હું તમે શું કહેવા માગો છો એ બધી જ વાતો જાણું છું. કારણ કે મારા ઘરે પણ મારી બહેન રીસામણે આવીને પડી છે. એટલે એક બાપ તરીકે તમને કેવી પીડા થતી હશે ને, એ પીડા હું બહુ સારી રીતે સમજી શકું છું. પણ તમે જ વિચારો ને પપ્પા, મેં દામિનીને સમજાવવાની બહુ કોશિશ કરી. એને કીધું હતું કે મારો ભાઈ ખરાબ છે, મારા મમ્મી ખરાબ છે, પણ હવે આ બાબતે હું શું કરી શકું? અરે તો તમારે તમારી મમ્મીને કહેવાય ને, બે શબ્દો એને કહેવાય. એવું કંઈ જરૂરી થોડું કે મમ્મીને કાંઈ ન કહેવાય. તમને શું લાગે છે પપ્પા, મેં મારા મમ્મીને ક્યારેય વાત નહીં કરી હોય? અરે હું તો ઉલટાનો આખા ઘરમાં બધા જ સભ્યોને કહેતો ફરું છું, માત્ર ને માત્ર દામિનીને જ સમજાવતો હોઈશ. નહીં પપ્પા, એવું નથી. મને ખબર છે કે મારે મારું ઘર કેવી રીતે ચલાવવાનું છે, અને એટલા માટે જ હું જેટલી જરૂર હોય એટલી દામિની વધારે સમજી શકે છે મને, એટલે એને જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ એના મગજમાં એ ઊંધું લઈને બેઠી છે કે જ્યારે હોય ત્યારે હું માત્ર ને માત્ર દામિનીને જ વાતો કરું છું, જ્યારે હોય ત્યારે દામિનીને જ સમજાવું છું, ઘરના સભ્યોને કંઈ નથી કહેતો. પણ પપ્પા આ વાત ખોટી છે, આવું કંઈ નથી. તમારે સમજાવવાની દામિનીને જરૂર નથી, એ તો સમજેલી જ છે. એને તમે નહીં સમજાવો ને તો એને કાંઈ ફરક નહીં પડે, કારણ કે એ તો સમજેલી જ છે. સમજાવવાનું કોને હોય? જે નથી સમજતા એને સમજાવવાના હોય, અને એને કહેવાનું હોય. સાચું હોય ને સાચું જ રહે, અને ખોટું હોય ને ખોટું રહે. પછી હગી માં હોય કે હગો ભાઈ હોય. તો શું કરી શકું બીજું પપ્પા? તમે જણાવો ને. મારા મોટા ભાઈને સમજાવીને થાકી ગયો છું કે એની દારૂની લત છોડી દે. એની આ દારૂની લતના કારણે ક્યાંય કોઈ પણ જગ્યાએ એની સગાઈ પણ નથી થઈ રહી, અને એના ટેન્શનમાં વધારે દારૂ પી રહ્યા છે. અરે એ તો એના લખણે એની સગાઈ નથી થતી. એ પહેલેથી દારૂ જ પીવે છે, અને કાંઈ ધંધા કરવા નથી, એટલે એને સગાઈ ન જ થાય. કોઈ દીકરી કંઈ થોડા એવા દારૂડિયાને આપે. અને એવા દારૂડિયાને ઘરમાં રાખો ને એની કરતાં ઘરમાંથી કાઢી મુકાય. કેવી રીતે કાઢી શકું? આખરે હું નાનો ભાઈ છું ને. હકીકતમાં તો તમે મને એવી પણ સલાહ આપશો કે તમે બંને જણા તમે અલગ રહેવા જતા રહો, પણ પપ્પા એ ક્યારેય પણ શક્ય નથી. હું મારા પરિવારને, મારા મમ્મીને કે મારા ભાઈ બહેનને છોડીને ક્યારેય પણ એમનાથી અલગ થઈ શકું એમ નથી. મારા માટે મારું ઘર એટલે મારો પરિવાર છે. તો પરિવારમાં પત્ની પણ આવે, એ નહીં ભૂલતા. હા, તો એ પત્નીએ પણ એ સમજવું જોઈએ કે મારા પતિની ખુશી કઈ વાતમાં છે. માત્ર ને માત્ર પોતાની જીદને ખાતર જો અહીંયા આવી હોય તો એમાં એની પણ ભૂલ છે. હા, હું માનું છું કે મારા ભાઈએ દારૂના નશામાં આવીને કંઈક એની સાથે અડપલા કર્યા હશે. આ બાબતે હું પણ એની સાથે સહમત છું, પણ આ વાત હું ઘરે ત્યારે જ કરી શકત જો એ ઘરે રહી હોત. એ ઘર છોડીને અહીંયા આવી ગઈ છે, હવે મારે કોને અને શું કહેવું? અરે પણ કેવી રીતે એ ઘરમાં રહે? જે ઘરમાં એનું માન પણ નથી, જે ઘરમાં એને ફાવે એમ બોલવામાં આવે છે, ફાવે એમ એને તમારો ભાઈ એને હાથ અડાડી જાય, અને છતાંય એને એ ઘરમાં રહેવાનું. બાપની સામે જેમ તેમ બોલવા. તમારા મમ્મી એને બાપની સામે બોલી જા, આ તારા બાપનું ઘર નથી એટલે એનો કાંઈ વાંક છે? એ કંઈ તમારા મમ્મી સામે કાંઈ બોલી છે? જો એ કંઈ એવું બોલી હોય ને તો હું એને બે થપ્પડ મારી દઉં. જો હું માનું છું કે મારા મમ્મીથી ભૂલ થઈ હશે. એ ભૂલ બદલ હું તમારી સામે હાથ જોડું છું, હું માફી માગી લઉં છું. હવે તો તમે તમારી દીકરીને મોકલો મારી સાથે. જો તમારે માફી માગવાની જરૂર નથી. તમે હું કેમ માફી માગો છો? હું તો એમ જ કહું છું, તમારો કોઈ વાંક જ નથી. અને હું મારી દીકરીને ત્યાં મોકલીશ તો તમારા મમ્મી, તમારો ભાઈ તો બધા એને ઈચ્છે ને, તો એનું ઈચ્છા ને બધું. હવે આ વસ્તુનો નિવેડો ત્યારે જ આવે જ્યારે તમારા મમ્મી સમજે. કંઈ વાંધો નહીં પપ્પા, તમે તમારી જગ્યાએ સાચા છો અને હું મારી જગ્યાએ. પણ એમ છતાંય
તમે વિચાર કરી લેજો. સારું. આખરી નિર્ણય તમારા હાથમાં છે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હા હું એમ વિચારતા હશો ને કે તમે મારા પપ્પાના ઘરે કેમ તમારા પપ્પા નથી લાગતા ઘરે. હા, બહાર ગયા છે. કંઈ કામ હતું તમારે? હવે તો તમારે મારું કંઈ કામ નહીં હોય ને તો અહીંયા આવવાનું રીઝન? તમને કદાચ મનમાં લડ્ડુ તો નથી ફૂટતા ને કે હું તમને લેવા આવીશ? ના, તમારી પાસેથી મને આવી જરાય અપેક્ષા નથી. તો રાખતા પણ નહીં. હા, અને હા મજા આવે છે ને અહીંયા રીસામણે આવીને? મારી છોડો ને, તમારું કહો. તમને ગમતું હશે ને હવે આખા ઘરમાં એકલા? તમારું મેઇન ધ્યેય તો એ જ હતું ને કે મને ઘરમાંથી બહાર કાઢી મૂકો. એટલે મેં તમને ઘરમાંથી બહાર નથી કાઢી, તમે તમારી જાતે બેગ ભરીને આવ્યા છો. ઠીક છે, આ તમારા ચહેરા પરની ખુશી છે ને ચોખ્ખે ચોખ્ખું કહી રહી છે કે હું એ ઘરમાં નથી ને એટલે તમે બહુ ખુશ છો. ખુશ તો હું હોવાની જ ને. હું તો પહેલેથી ખુશ છું. તમારા આવવાથી કે ન આવવાથી મને કાંઈ ફેર નથી પડવાનો. હા, સારું કહેવાય ને. તો અહીંયા શું કામ આવ્યા છો? તમને કહેવા માટે, ખાસ તમારી નોંધ લેવા માટે કે તમે પણ તમારા સસરાના ઘરેથી બેગ લઈને જાતે પપ્પાના ઘરે આવ્યા. સેમ હું પણ મારા સસરાના ઘરેથી બેગ લઈને જાતે મારા પપ્પાના ઘરે આવી હતી. બહુ મને ભાષણ આપતા હતા કે રીસામણે ના જવાય, આપણી સાસુનું ધ્યાન આપણે રાખીને બેસાય, ઘરને આપણે જઈને મંદિર બનાવાય. શું થઈ ગયું? થઈ ગયો લાડવો નહીં? નહીં, તમારી બધું લાગી ગઈ. તમે જ્યારે ને ત્યારે મને કહેતા હતા ને કે તમને મારા જેવી સાસુ નથી મળી, મારા જેવું ઘર નથી મળ્યું, તો એ વાત ફળી ગઈ. હા, ફળાવવામાં છે ને તમારો પૂરેપૂરો સપોર્ટ હતો. તમને ખબર છે ને એક હાથથી તો તાળી નથી વાગવાની. હા, રાઈટ, એક્ઝેક્ટલી. હું પણ તમને એ ઘરમાં એ જ સમજાવતી હતી. મેં તમને ક્યારેય એવું નથી કહ્યું કે વાઘ હંમેશા તમારો જ હતો. તો હું ક્યાં કહું છું, પણ હું ખુદ માનું છું કે હું એ ઘર જાતે છોડીને આવી હતી કેમ કે મને કામ કરવું નહોતું ગમતું. તમે તમારું કરો. મારું છોડે ને, મારું તો જે થવાનું હશે ને થશે, પણ તમારું કયો? તમને હવે કામ કરવું ગમે છે? હું તો કામ કરતી જ નથી પહેલેથી. મારા મમ્મી કે મને કામ કરવા જ દે છે. સાચી વાત છે. એ જ તો ફરક હોય છે ને એક દીકરીમાં અને વહુમાં. વહુ આખા ઘરની જવાબદારી માથે લઈ લે છે, પણ એક દીકરી આવે ને ત્યારે સાસુને એવું હોય કે મારી દીકરી થોડા દિવસ માટે ઘરે આવી છે, એની પાસે શું કામ કરાવું? દીકરી એ દીકરી કહેવાય અને વહુ છે ને એ વહુ કહેવાય. વહુને લગ્ન કરીને શું કામ લઈ જતા હશે? ઘર સંભાળવા માટે, રસોઈ કરવા માટે, કામ કરવા માટે. કઈ શો પીસમાં રાખવા તો નહીં લઈ જતા હોય. સિરિયસલી સિયાબેન, તો આવા તમને સમજાતી કેમ નથી? તમે જ કીધું ને કે કામ મારે નથી કરવું. તમને લગ્ન કરીને કુમારને લોકો શું કામ લઈ ગયા હતા? તમારા સાસુ શું કામ તમને એ ઘરમાં લઈ ગયા હતા? કામ કરવા માટે ને. હું તો પહેલેથી કામ નથી કરતી અને આમ પણ મારા મમ્મીએ બોલી જ કરી હતી કે મારી દીકરીથી કામ થશે એ કરશે, અને તમે તમારા પપ્પાના ઘરે પહેલેથી કામ કરો છો તો કરવું પડે. અને તમારા સસરાના ઘરે મીન્સ કે મારા ઘરે તમને કોઈ કસમ તો આપી નહોતી કામ કરવાની. એ જ તો ફરક હોય છે ને. આપણને કોઈ કહેતું નથી કે આ તમારી જવાબદારીમાં આવે છે કે આ તમારા ફરજમાં આવે છે. આપણે જાતે સમજીને કામ કરવું પડે છે. હા, તો કરવું હતું ને હજુ કામ. શું કામ આવતા રહ્યા બેગ ભરીને અહીંયા? તમે મારું મૂકો ને, મારી ચિંતા તમે ના કરો. મારું ધ્યાન રાખવા વાળો છે ને અમારા ભગવાન બેઠા છે. તમે તમારું જુઓ ને. હું મારું જ જોતી હતી એટલે તો ખાલી તમને કહેવા આવી છું કે બહુ મને મોટી મોટી ભાષણ આપતા હતા. શું થયું? આમ પણ મારે છે ને તમારા જોડે કોઈ લપ નથી કરવી. હું એ જ કહેવા આવી કે આવતા નહીં મારા ઘરે. શાંતિ છે, શાંતિ. જાઉં છું. હા, તો ઇટ્સ ઓકે. વાહ ભૈલું, તે તો મારું કામ બહુ જલ્દી કરી દીધું. એમાં થોડી વાર લાગે. આલ્કોહોલ શરીરમાં આવે ને એટલે એકય કામ છે ને એકય કામમાં વાર ન લાગે. હા, પણ મેં વિચાર્યું નહોતું કે તું આટલા જલ્દી ભાભીને મોકલી દઈશ પિયર. લે, તે ભાભીને પિયર મોકલી દીધા એટલે આ તારા 10,000. તે તો સાચે જ મને આપ્યા. શેના પૈસા છે? એ બેંકમાં નાખવાના છે. તારી પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? એ તો તું 4 વર્ષથી અહીંયા છે, એક રૂપિયો કમાવા તું જતી નથી. તું જરાક જણાવીશ?
કે આ રૂપિયા ક્યાંથી આવ્યા. મમ્મી એ તો તમારા જમાએ મોકલ્યા હતા શોપિંગ કરવા, નહીં ભાઈ? હા પણ જમાએ મોકલ્યા રૂપિયા એમ? વાહ, જમાએ 4 વર્ષમાં એકેય વખત ફોન તો કર્યો નથી, નહીં? મેં તમારા બંનેની બધી વાત સાંભળી લીધી છે. તમારા જે ગંદા કારસ્તાન છે ને એ મને સમજાઈ ગયા છે. અરે હું તને મારો પેટનો જણિયો ગણતી હતી એટલા માટે મેં મારી નિખાલસ ભગવાન જેવી વહુ ઉપર શંકા કરી. મમ્મી આને છે ને હેરાન કરતી હતી. તો તને કાલ કહેશે કે તું ઊંડા કૂવામાં પડી જા તો તું પડી જઈશ. તારી બેન શું છે કેમ અહીંયા 4 વર્ષથી છે એ ભૂલી ગયો તું? હા, સાંભળ મારી વાત. આજથી આ ઘરમાં તારા દાણા પાણી પૂરા થઈ ગયા છે. એટલે તું અત્યારે મારી ભેગી આવ, એની માફી માંગ, જેનો તે ગુનો કર્યો છે. પછી ત્યાંથી તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જજે. બાકી મારા ઘરનું પગથિયું નહીં ચડતી. પણ મમ્મી હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ને જજે. આટલી મોટી દુનિયા પડી છે. આવા કાવા દાવા રમનાર વ્યક્તિ મારા ઘરમાં તો ન જ હોય. અને તું, મને ખબર છે કે દારૂની લતે તું ચડી ગયો છે. અને હમણાં શું બોલ્યો? આલ્કોહોલ પેટમાં જાય એટલે આમ થાય તેમ થાય. અરે નાલાયક, તારી જે પણ કઈ લત છે ને એ બધી મૂકી દેજે અને સારી જગ્યાએ કામ ધંધે બેસી જજે. નતર જેવી રીતે આને હું બહાર કાઢું છું ને ઘરની, એવી રીતે તને કાઢતા વાર નહીં લાગે મને. હું છે ને કાંઈક કામ કરે. અત્યારે તારી આંખ ખુલે છે. અત્યાર સુધી ક્યાં હતો? મારો મોટો દીકરો કરીને તારી હજારો ભૂલ મેં માફ કરી છે. પણ હવે નહીં. હવે મારું મોઢું શું જોવો છો? ચાલો મારી સાથે એની માફી માંગવા માટે. ચાલ આગળ થા. ચાલ હવે. પપ્પા, તમે જે કામે ગયા હતા એ થઈ ગયું? દેવાંગ બિચારાનો કાંઈ વાંક નથી, મને તો એવું લાગ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સાહેબ, તમે બધા એક સાથે? શું થયું મમ્મી? બેટા, જે કાવતરાથી હું અજાણ હતી ને અને તને મેં ઘરની બહાર કાઢી મૂકી, એ બદલ તું મને માફ નહીં કરે? કાવતરું? કયું કાવતરું? શેની વાત કરો છો તમે? કહું છું, અમારો નપાવટ દીકરો અને આ પાછી આવેલી મારી દીકરીએ તને ઘરની બહાર કાઢવા માટે એક ષડયંત્ર રચ્યું હતું. અને એ ષડયંત્ર માટે આ ભાઈની બેને એના મોટા ભાઈને 10,000 રૂપિયા આપ્યા હતા કે આલ્કોહોલ પીને આવે અને તારી સાથે. મને તો કહેતા પણ શરમ આવે છે. બેટા, એ બદલ હું તારી માફી માંગુ છું. મમ્મી, આમાં તમારે માફી માંગવાની જરૂર નથી. તમે જે કર્યું ને એ દીકરાના પ્રેમમાં કર્યું છે. મને તમારાથી કોઈ વાંધો નથી. બેટા, આપણું ઘર તારી રાહ જોવે છે. તારી વગરનું મારું ઘર સાવ સૂનું છે. અરે મારા ઘરની લક્ષ્મી મારાથી રિસાઈને જતી રહી છે, તો એ ઘરમાં બરકત કેવી રીતે આવે? નહીં મમ્મી, હવે હું એ ઘરમાં પાછી નથી આવવા માંગતી. ધર્મિની, આ તો શું વાત કરે છે? જો હું માનું છું કે મારાથી પણ ભૂલ થઈ ગઈ હતી, અને આમ પણ એ સમયે હું પણ શું નિર્ણય લઈ શકું? મને જે લાગ્યું એ જ નિર્ણય લીધો હતો. માટે બની શકે તો મને પણ માફ કરી દે. અરે ઊભા છો શું? બંને માફી માંગો ને. હા ભાભી, આઈ એમ સોરી. અને હું માફી માગું છું. અને દારૂને તો છે ને હું કોઈ દી હાથે નહીં અડાડું. તમે જ્યારે ખાવા આપશો ત્યારે જ ખાય. હા, તમે મારા બેન જેવા છો, એટલે તમારા સમ ખાઈને કહું છું કે આજ પછી હું દારૂને હાથ પણ નહીં અડાડું. ઇટ્સ ઓકે. તમને બંનેને હું માફ કરી દેવા માટે તૈયાર છું. પણ એની શું ગેરંટી કે આ વખતે જેવું થયું એવું પાછું નહીં થાય? એનું વચન હું તને આપું છું. હું કોઈની વાત ઉપર ભરોસો નહીં કરું. પણ બેન, આ તમારો દીકરો એમ કહે છે કે હું ક્યારેય દારૂને હાથ નહીં અડાડું, તો આજ સુધી તમે મને કહો કોઈ દારૂડિયાની લત ક્યારેય છૂટી છે જે તમારા દીકરાની છૂટે? પણ આ વખતે છૂટશે ભાઈ. કારણ કે જો એ દારૂની લત નહીં છોડે તો એને ઘર, સમાજ, માં, ભાઈ, બેન બધાને છોડીને દૂર જવું પડશે. અને એણે મને વચન આપ્યું છે. અને અરે
દારૂડિયાના વચન જ પોકળ હોય. તમે કેમ સમજતા નથી? હું મારું મન છે ને એ કામમાં લગાડી દઈશ એટલે છે ને મને વિશ્વાસ છે કે દારૂ છૂટી જશે. પપ્પા માણસ છે, માણસથી જ ભૂલ થાય. બધાને બીજો મોકો મળવો જોઈએ. પણ બેનબા, તમારે શું કરવાનું છે હવે? એટલું થયા પછી પણ તમારે પિયર જ રહેવું છે કે પોતાના ઘરે જવું છે? આમાંથી કાંઈક તો શીખ્યા હશો ને તમે? હા ભાભી, આમાંથી હું બહુ બધું શીખી છું. હું મારા સાસરે અત્યારે જ જતી રહીશ. હું ભૂલી ગઈ હતી તમારી સાથે દુશ્મની લેવામાં કે મારું ભાઈનું પણ ઘર તૂટશે. પપ્પા મેં કહ્યું હતું ને તમને કે મારા મમ્મી ક્યારે પણ કોઈની સાથે કાવા દાવા કરી જ ન શકે. એ તો સત્યની તરફેણમાં જ હોય. અને જેવી એમને ખબર પડી એવો તરત જ મને કોલ કર્યો અને બધાને લઈને અહીંયા માફી માંગવા આવતા રહ્યા. બસ હવે તારી જરૂર અહીંયા અમારે પતી ગઈ છે. તારી જ્યાં જરૂર છે ને ત્યાં જઈને ફોન કરજે. અરે પણ બેન, તું જઈ શકે છે. આવી રીતે એને ધૂતકારો નહીં. ઘરની દીકરી છે, તમે હસતા હસતા એને વિદાય આપો. ના અંકલ, મારી સજા એ જ છે. હું જાઉં છું. ઠીક છે, ચાલો તો હવે હું 15 દિવસ પછી ઘરે આવી જઈશ. કે 15 દિવસ? હવે છે ને હવે માંડ મને વેકેશન મળ્યું છે તો હું મારા પપ્પાની સાથે રહીને જ આવું ને, મારે નથી આવું. હવે એક કામ કરીએ, આપણે લોકો પણ અહીંયા જ રોકાઈ જઈએ. કારણ કે મને મારી લાડકી વહુ વગર તો ગમશે નહીં. ચાલશે, અહીંયા રોકાઈ જઈએ બધા. એ તો સોનામાં સુગંધ ભળી જાય. બધા અહીંયા રહ્યો. અમારા જમાઈ ક્યારે પછી રહેવા આવે? હા તો હું ઢેલો લઈને જ આવું છું. હા, કઈ વાંધો નહીં.